માળિયાહાટીના અમરાપુર ગામે રવિ પાક તુવેરનું મોટી માત્રામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવા તુવેરનો પાક સારો ઉતરવાની ખેડૂતો જણાવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે મખબલ માત્રામાં ખેડૂતો દ્વારા રવિ પાક તરીકે તુવેરનું વાવેતર કરવામાં આવતા તુવેરનો પાક સારો ઉતરવાની ખેડૂતોને આશા છે। ખેડૂત ખોડાભાઈ ખાણિયાના જણાવ્યા પ્રમાણે દર વર્ષ રવિ પાકની સિઝનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું। ઘઉંના વાવેતર પાછળ ખર્ચ વધુ થવાના કારણે પૂરતા પ્રમાણમાં વળતર મળતું ન હતું। આ વર્ષે ખેડૂતોએ મોટી માત્રામાં રવિ પાક તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે। તુવેરનો પાક પણ ખૂબ જ તંદુરસ્ત અને સારો હોય તેના કારણે મોટી માત્રામાં તુવેરનું ઉત્પાદન થવાની આશા સેવી રહ્યા છે। આ વર્ષે કઠોળના ભાવ પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોવાના કારણે વળતર ખૂબ જ વધારે મળવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળે છે। આ વર્ષે પાછોતરા વરસાદના કારણે પિયત માટે પાણી ઘટવાની શક્યતા નહિવત પ્રમાણમાં રહેવાથી ઉનાળુ પાક પણ થવાની ખેડૂતોને આશા બંધાણી છે। આ વર્ષે મારું નામ ખોડાભાઈ કાળાભાઈ ખાણિયા, અમરાપુર ગીર। આ વર્ષે મેં તુવેરનું વાવેતર કર્યું છે। દર વર્ષે હું ઘઉંનું વાવેતર કરતો હતો, પણ ઘઉંમાં બહુ નહોતું ઓલું, એટલે આ વખતે મેં તુવેરનું વાવેતર કર્યું છે। તુવેર બહુ સારી છે, હવે જે ઉતારો તો જે આવે એ, પણ અત્યારે તો હવે સારું છે। ખેડૂતોને શું અપીલ કરો છો? ખેડૂતોને તુવેર વાવવાનું અપીલ કરું છું। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।